स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। નાતાલ ઋતુનો બીજો રવિવાર. ધર્મસભા આજે પવિત્ર કુટુંબનું પર્વ ઉજવે છે. મરિયમ, યોસેફ અને બાળ ઈસુ, આખું પવિત્ર કુટુંબ ઈશ્વર પિતાની એક મહાન યોજનાના ભાગીદાર બની પોતપોતાની ફરજ બખૂબી નિભાવે છે. સાંભળીએ સંત લુક-કૃત શુભ સંદેશ, અધ્યાય 2, કડી 41-52. એ બાળકના મા બાપ દર વર્ષે પાસખાના પર્વ ઉપર યરુશાલેમ જતા હતા. જ્યારે ઈસુ 12 વર્ષના થયા ત્યારે પણ તેઓ દર વર્ષની પેઠે જાત્રાએ ગયા. ઉત્સવ પૂરો થતાં તેઓ પાછા ઘેર આવવા નીકળ્યા, પણ બાળ ઈસુ યરુશાલેમમાં જ રહી પડ્યા અને એમના મા બાપને એની ખબર જ ન પડી. ઈસુ પણ સંઘમાં જ છે એમ ધારીને એક દિવસ તો તેમણે પ્રવાસ જારી રાખ્યો, પણ પછી પોતાના સગા સંબંધીઓમાં અને ઓળખીતા પાળખીતાઓમાં તેમની શોધ કરવા માંડી. છોકરાનો પત્તો લાગ્યો નહીં એટલે તેઓ શોધતાં શોધતાં પાછા યરુશાલેમ આવ્યા. છેક ત્રીજે દિવસે તેમને મંદિરમાંથી તેમની ભાડ લાગી. ધર્મગુરુઓ વચ્ચે બેઠા બેઠા તે તેમનો ઉપદેશ સાંભળતા હતા અને તેમને પ્રશ્ન પૂછતા હતા. એમની વાત સાંભળનાર સૌ કોઈ એમની બુદ્ધિથી અને એમના જવાબોથી ચકિત થઈ જતા હતા. એમને જોઈને એમના મા બાપના આશ્ચર્યનો તો કંઈ પાર ન રહ્યો અને તેમના માએ તેમને કહ્યું, બેટા, તે આમ કેમ કર્યું? જો, તારા બાપુ અને હું તો તને શોધી શોધીને અડધા થઈ ગયા. તેમણે તેઓને કહ્યું, તમે શું કરવા મારી શોધ કરી? તમને ખબર નહોતી કે હું તો મારા પિતાના ઘરમાં જ હોઈશ? પણ તેમને એમનું કહેવું સમજાયું નહીં. પછી ઈસુ તેમની સાથે નાસરેત પાછા આવ્યા અને તેમના કયામાં રહ્યા. એમના માએ આ બધી વાતો પોતાના હૈયામાં સંગ્રહી રાખી. ઈસુ જ્ઞાનમાં અને ઉંમરમાં વધતા ગયા અને ઈશ્વરના અને માણસોના વધુ ને વધુ પ્રીતિપાત્ર બનતા ગયા. स्नेहदा स्पन्दन स्पन्दन। પરમેશ્વર દ્વારા વિશેષ પ્રયોજન હેતુ પસંદગી પામેલ વ્યક્તિઓથી બનેલું કુટુંબ. આ કુટુંબની ત્રણેય વ્યક્તિઓને ઈશ્વરે ઈચ્છા એ જ એમનું જીવન. પોતે પવિત્ર ત્રૈક્યમાંની એક વિભૂતિ પિતા અને પવિત્ર આત્મા સાથે સંપૂર્ણ ઈશ્વર પણ પરમેશ્વર પિતાની ઈચ્છાને માન આપીને જગમુક્તિ કાજે ઈસુએ માનવ દેહ ધારણ કર્યો. માતા મરિયમે રૂઢિચુસ્ત યહૂદી સમાજમાં તેમની પર જીવનું જોખમ પણ આવી શકે એમ હોવા છતાં કુમારી માતા બનવાનો પડકાર સ્વીકારીને ઈશ્વરની યોજનામાં કોઈ પ્રશ્ન પૂછ્યા સિવાય પોતાને સમર્પી દીધી. સંત યોસેફે એકમાત્ર ઈશ્વર તરફથી મળેલ સંદેશના આધારે કોઈ શંકા કુશંકા કર્યા સિવાય ગર્ભવતી મરિયમને સ્વીકારીને તેમની પાલક પિતાની જવાબદારી અદ્ભુત રીતે નિભાવી. આ પવિત્ર કુટુંબ ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત હતું અને તેમની માટે ઈશ્વર ઈચ્છાથી વધુ મહત્ત્વનું કશું જ નહોતું. આજના સમયમાં આપણા કુટુંબો ભલે પવિત્ર કુટુંબ જેવું સ્તર પ્રાપ્ત કરી ના શકે, પણ એક આદર્શ ઈસુપંથી કુટુંબ તો જરૂર બની શકે. આદર્શ ઈસુપંથી કુટુંબ માટે આ 5 બાબતો દિશાસૂચક બની શકે. પતિ પત્ની એકબીજાને વફાદાર રહીને બંને એકબીજાના પૂરક છે અને સંસાર રથ વ્યવસ્થિત ચલાવવા માટે બંને પૈડાનો તાલમેલ અનિવાર્ય છે એ વાત સમજે તો જ્યાં મતમતાંતર થાય ત્યાં પણ ચર્ચા કે વિચાર વિમર્શથી વિવાદ ટાળી શકાય. કોઈ આફત કે સંકટની ઘડીમાં પરમેશ્વરની સહાયથી બધા પ્રશ્નો કાં તો ઉકેલવામાં અથવા એનો સામનો કરવામાં મદદ મળશે એવી શ્રદ્ધા એમને બધી જ ચિંતાઓથી ઉગારી લેશે એવી શ્રદ્ધાથી જીવે છે. બાળકો ઈશ્વરની અમૂલ્ય ભેટ છે એ વાત સમજીને બાળકો મા બાપની મિલકત નહીં પણ પવિત્ર જવાબદારી છે એવું સમજનાર મા બાપ પોતાના બાળકોમાં પોતાની મહેચ્છાઓ પૂરી પાડવાનું નથી વિચારતા, પણ બાળકોની ક્ષમતા અને પસંદગી પ્રમાણે
તેમને યોગ્ય માર્ગદર્શન સાથે તેમને ઈશ્વરે આપેલી બક્ષિસોનો ઉત્તમ ઉપયોગ થાય એ રીતે ઉછેર કરે છે. બાળકો શિખામણ કરતાં વધુ ગ્રહણ કરે છે મા બાપના જીવનમાંથી. મા બાપ જો જૂઠું ના બોલતા હોય, પ્રમાણિક હોય, નિંદા કુથલી ન કરતા હોય, પાડોશીઓ સાથે સૌજન્યપૂર્વકનો વ્યવહાર રાખતા હોય, પ્રાર્થના અને અન્ય ધાર્મિક બાબતો પરત્વે સજાગ હોય, તો બાળકો પર આની ઊંડી છાપ પડે છે અને કોઈ વિશેષ પ્રયત્નો સિવાય આ બધી બાબતો અપનાવી લેતા હોય છે એનું ધ્યાન રાખે છે. બાળકોને ઝડપથી બદલાતા ટેકનોલોજીના યુગમાં પોતે તેના વિશે જ્ઞાન મેળવીને બાળકોને સંભવિત જોખમ સામે સુરક્ષિત રાખે છે. કુટુંબની એકતા અને પવિત્રતા જાળવવા માટે દૈનિક કૌટુંબિક પ્રાર્થના ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ઘેલું ઘેલું થયો લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે. ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે. ઉમટ્યું લોક ઉમટ્યું રે, મારા ઈસુ પાછળ લોક ઉમટ્યું રે. ઘેલું ઘેલું થયો લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે. હે પહેલો થનાર એક આંધળો રે, પહેલો થનાર એક આંધળો રે, એની આંખો ઉઘાડી પડવાર મારે. એની આંખો ઉઘાડી પડવાર મારે. હે બીજો થનાર એક બહેરો રે, બીજો થનાર એક બહેરો રે, એના કાને ઉઘાડા પડવાર મારે. એના
ગેલું ગેલું થયો લોક ગેલું રે, મારા ઈસુ પાછળ લોક ગેલું રે. હે ત્રીજો થનાર એક કોઢિયો રે, ત્રીજો થનાર એક કોઢિયો રે, એનો રોગ મટાડ્યો પડવાર મારે. એનો રોગ મટાડ્યો પડવાર મારે. હે ચોથો થનાર એક લંગડો રે, ચોથો થનાર એક લંગડો રે, એને ચાલતો કીધો પડવાર મારે. એને ચાલતો કીધો પડવાર મારે. હે ઊંચું ઊંચું લોક ઊંચું રે, મારા ઈસુ પાછળ લોક ઊંચું રે. ઊંઘ્યું ઊંઘ્યું લોક ઊંઘ્યું રે, મારા ઈસુ પાછળ લોક ઊંઘ્યું રે. ગેલું ગેલું થયું લોક ગેલું રે, મારા ઈસુ પાછળ લોક ગેલું રે. ગેલું ગેલું થયો લોક ગેલું રે, મારા ઈસુ પાછળ લોક ગેલું રે. હે પાંચમો થનાર એક બોબડો રે, પાંચમો થનાર એક બોબડો રે, એને બોલતો કીધો પડવાર મારે. એને બોલતો કીધો પડવાર મારે. હે છઠ્ઠો થનાર એક મુઓ રે, છઠ્ઠો થનાર એક મુઓ રે, એને જીવતો કીધો પડવાર મારે. એને જીવતો કીધો પડવાર મારે. હે ઊંઘ્યું ઊંઘ્યું લોક ઊંઘ્યું રે, મારા ઈસુ પાછળ લોક ઊંઘ્યું રે. ઊંઘ્યું ઊંઘ્યું લોક ઊંઘ્યું રે, મારા ઈસુ પાછળ લોક ઊંઘ્યું રે. ગેલું ગેલું થયું લોક ગેલું રે, મારા ઈસુ પાછળ લોક ગેલું રે. એ ગેલું ગેલું થયું લોક ગેલું રે, મારા ઈસુ પાછળ લોક ગેલું રે.
પાછળ લોક ઉમટ્યું રે. ઉમટ્યું ઉમટ્યું લોક ઉમટ્યું રે મારા ઈસુ પાછળ લોક ઉમટ્યું રે એ ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે મારા ઈસુ પાછળ લોક ઘેલું રે. ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે મારા ઈસુ પાછળ લોક